આતંક દીપડાએ બાળકીને ફાડી ખાધી છે। સૂત્રાપાડાના મોરાસા ગામમાં મોડી રાતનો બનાવ છે। મોડી રાત્રે ગામમાં ઘૂસ્યો હતો આદમખોર દીપડો। બાળાને ઉઠાવીને ભાગી ગયો તો બાળકીનો ખોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। તો ઘવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। પરિવારના મતે બાળકી રાત્રે જમીનને પાણી પીવા માટે તે જઈ રહી હતી ને ત્યારે દીપડો બાળકીને ઉઠાવીને લઈ ગયો। જે બાદ માતા પિતાએ બૂમાબૂમ કરી હતી, જો કે દીપડો બાળકીને ઉઠાવીને ભાગી છૂટ્યો હતો। વન વિભાગને પણ જાણ કરાઈ હતી અને આખી રાત પરિવારજનો અને વન વિભાગે તપાસ શરૂ કરી। વહેલી સવારે બાળકીનો અડધો મૃતદેહ મળી આવ્યો। માત્ર 3 વર્ષની બાળકીને આદમખોર દીપડો ઉપાડીને લઈ ગયો હતો, ભાગી ગયો હતો। હાલમાં વન વિભાગે આદમખોર દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે। સ્થાનિકોના મતે ગામની આસપાસ 7 થી 8 દીપડા છે। તો ગીર સોમનાથમાં એક પરિવારની જે દીકરી હતી, માસૂમ દીકરી, હવે તેમની સાથે નથી રહી અને કારણ છે દીપડો। અને આવા એક નહીં, આવા 7 થી 8 દીપડા આસપાસ હોઈ શકે છે તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી। જી દિનેશ, અત્યંત આ દુઃખદ ઘટના છે, પરંતુ બીજી તરફ અલર્ટ કરનારી પણ ઘટના છે, કારણ કે જો એક દીપડો એક બાળકીને લઈ જાય, એક પરિવારનો જે આખો જે પરિવાર છે એ પીંખાઈ જાય, તો સવાલ એ છે કે તંત્ર શું કરી રહ્યું છે? જી બિલકુલ સંધ્યા, ચોક્કસથી, કારણ કે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે। થોડા દિવસો પહેલા પણ ગીર ગઢડાના એક નેહડાની અંદર ખેડૂતને સિંહે ફાડી ખાધો હતો અને તેમનો પણ પરિવાર છે તેમાં ક્યાંક ને ક્યાંક આક્રંદ જોવા મળ્યો હતો। ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના છે કે જે સામે આવી છે। સૂત્રાપાડાના મોરાસા ગામની ઘટના છે કે જ્યાં 3 વર્ષની બાળા તેમના પરિવાર સાથે જ્યારે ભોજન લઈ રહી હતી, ભોજન લઈ અને પાણી પીવા માટે જ્યારે બહાર નીકળી અને ત્યારે ગામની વચ્ચોવચ્ચ ત્યાં આદમખોર દીપડો છે તે ઉઠાવી ગયો અને ત્યારબાદ વહેલી સવારે તેમનો મૃતદેહ છે તે પરિવારને હાથમાં આવ્યો છે। જોકે જે પ્રમાણે મૃતદેહ હાથમાં આવ્યો છે તેમને લઈને પરિવાર અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વન વિભાગ અને તંત્ર અવારનવાર વાતો કરતું હોય છે। વન્ય પ્રાણીઓને લોકો આ જે ગ્રામ્ય કક્ષા છે ત્યાંથી ખસેડવા માટે પણ રજૂઆતો કરતા હોય છે, પરંતુ આ પ્રકારની ઘટનાને લઈને હાલ ગીર સોમનાથ જિલ્લાની અંદર સક્ષાર મેચો છે। વન વિભાગ તરફ જે લોકો છે તે આંગળીઓ સીંધી રહ્યા છે। કારણ કે 7 થી 8 દીપડા હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે, તો આ કયો એવો વિસ્તાર છે જ્યાં આટલો ભય પણ છે લોકોમાં? જી બિલકુલ સંધ્યા, ખાસ કરીને આ જે વિસ્તાર છે કે જ્યાં કોઈ ગીર જંગલ કે બોર્ડર અડીને પણ આ ગામ નથી આવતું, પરંતુ આ દરિયા કિનારા અને આ ગામની અંદર મોટો એક ઉદ્યોગ આવેલો હોવા છતાં પણ આ ગામની અંદર 7 થી 8 દીપડાઓ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। જોકે આ પ્રકારની ઘટનાને લઈ અને વન્યજીવો છે તેમને ખાસ કરીને વન વિભાગ છે તેમણે ગીર જંગલની અંદર ખદેડવા માટે લોકો માંગ કરી રહ્યા છે। સંધ્યા જી, આપનો આભાર। જંબા બેઠા હતા અને છોકરી બારોબાર ગઈ હાથ ધોઈને પાણી પીવા જઈને ત્યાં હાથ ધોતી તેને દીપડો આવી અને બોસી પકડીને સીધો બારોબાર નીકળી ગયો। અમે દોડ્યા પણ હાથમાં ન આવેલું। બનાવ જે બન્યો એ એકદમ કરુણ અને બહુ 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 ભયંકર બન્યો છે। એનું કારણ કે અમારા ગામની અંદર આ દીપડા 7 થી 8 દીપડા છે। આ જે માણસ ભક્ષી છે એ આ પહેલો બનાવ છે અને આ જે કરુણમાં કરુણ જે આ જે ખરેખર જે બન્યો છે એ દીકરીના જે જોઈએ એના જે એનું જો જોઈએ તો પોણા ભાગની તો એ ખાઈ ગયો છે।